હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ફરસી પૂરી। ફરસી પૂરી બનાવવા માટે 2 કપ મેંદો લેવાનો છે। 2 કપ મેંદો, 1 ચમચી નિમક, 1 આખી ચમચી મોટી ભરીને જીરું, આખું જીરું આ રીતે હાથેથી ક્રશ કરી અને આમાં ઉમેરી દેવાનું। તમારે અજમા નાખવા હોય તો તે પણ નાખી શકો। હું અહીંયા 3 ચમચી જેટલું ઘીનું મોણ નાખીશ। જે આપણે રેગ્યુલર ઘરમાં ચમચી હોય એ ચમચી લઈ લેવાની છે। આ 3 ચમચી મોણ નાખેલું છે ઘીનું, અને મિક્સ કરી લેશું। તમારે ઘીનું મોણ ના નાખવું અને તેલનું નાખવું હોય તો તે પણ નાખી શકો। ઘીથી એકદમ મસ્ત ખસ્તા ફરસી પૂરી બનીને તૈયાર થશે આપણી, અને એના પડ પણ સરસ અલગ અલગ પડી જશે। આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે। મુઠ્ઠી વાળીએ ને તો વળી જાય એટલું। અહીં મેં કપ 1 પાણી લીધેલું છે। હવે આપણે એને કણક બાંધી લેશું। આપણે રોટલી અને પરોઠાની જે કણક બાંધીએ તેવી જ કણક બાંધીને તૈયાર કરી લેવાની છે। આપણે અહીંયા થોડુંક તેલ નાખી અને તેને કેળવી લેશું। હવે આ કણક આપણી સરસ બંધાઈ ગઈ છે। આ રીતની બાંધી લેવાની આટલી। હવે આને આપણે ઢાંકી અને 5 મિનિટ માટે મૂકી દેશું, જેથી કરીને તે સરસ થઈ જાય। અને અહીંયા પોણો કપ આપણે પાણી જોયું। 1 કપ 1 પાણી લીધેલું હતું, તો આપણે પોણો કપ પાણી જોયું। આને ઢાંકી અને થોડી વાર મૂકી દઈશું। હવે 5 મિનિટ પછી આપણે આને સહેજ કેળવી લેશું। આ રીતના આપણે એનું ગળણું કરી લેવાનું છે। જેટલી મોટી રોટલી થાય તેટલી આપણે મોટી રોટલી બનાવી લેવાની। એવું લાગે તો તમે પ્લેટફોર્મ ઉપર પણ વણી શકો। આ રીતે હું રોટલી વણી લઈશ। ને રોટલી વણીએ એ બધી એક જ સરખી વણવાની। આપણે રોલ કરવાના છે, તો ઉપર નીચે મૂકીએ તો બધી રોટલી એક સરખી હશે તો રોલ કરવાની મજા આવશે। આ રીતે મેં મોટી રોટલી વણી લીધેલી છે। આપણે તેને ડીશમાં મૂકતા જાશું, અને આપણે રોટલી બહુ જાડી પણ નહીં અને સાવ આછી પણ નહીં, એવી રીતની વણી અને તૈયાર કરી લેવાની છે। આ રીતે આપણે બીજી રોટલી પણ બનાવી લેશું। સહેજ લોટવાળો ગળણું કરી આપણે એને વણી લેવાની છે। આ રીતે તમે પણ તેલની જગ્યાએ ઘીનું મોણ નાખજો, એટલે એકદમ મસ્ત ખસ્તા પૂરી થઈને તૈયાર થઈ જશે। એકદમ ક્રિસ્પી થશે અને આમ સરસ એકદમ પોચી બની જશે। તો આ રીતે બીજી મેં પણ બનાવી લીધેલી છે। આ રીતે હું બધી બનાવી અને તૈયાર કરી લઈશ। આ રીતે બધી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે। અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધેલું છે। જે આપણે રેગ્યુલર વાપરતા હોય તે જ ઘી લેવાનું છે, અને આપણે તેમાં 2 ચમચી જેટલો મેંદો ઉમેરીશું। આપણે આનો સાટો તૈયાર કરી લેવાનો છે, અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ઘી ગરમ કરીને થોડુંક ઠંડુ કરી લેવાનું। મને હજી આમાં થોડોક લોટની જરૂર પડે છે, તો હું થોડોક નાખું છું। પાછો 1 ચમચી મેં લોટ લીધેલો છે, એટલે કુલ 3 ચમચી લોટ નાખેલો છે। રીતે સરસ મિક્સ થઈ ગયો છે। એક રોટલી આપણે પાટલા ઉપર મૂકી દેવાની છે, અને જે આપણે સાટો બનાવેલો છે તે આપણે આની ઉપર લગાવી દેશું। ને સાટો એકદમ આપણે કઠણ નહીં કરી નાખવાનો, નહીતર શું થશે કે ઘી થોડું થોડું જામશે। અત્યારે આપણે મેલ્ટ કરેલું છે, ઘીને ગરમ કરી લીધેલું છે। ઘી જેમ ઠરશે અને તેમ ઈ જામવા માંડશે, તો સાટો પણ બહુ કઠણ થઈ જશે, એટલે સહેજ ઢીલો જ રાખવાનો। હવે આપણે એની ઉપર બીજી રોટલી મૂકી દેશું અને પાછો આ સાટો લગાવીશું। આ રીતે ફરતી બાજુથી કવર કરી લેવાનો। આપણે આ રીતે 4 રોટલી મૂકી અને એનો રોલ બનાવી લેવાનો છે। બધી બાજુથી સરસ લગાવી દેવાનો। હવે આપણે આનો રોલ વારી લેવાનો છે। આપણે 4 રોટલી મૂકેલી છે, તમારે 3 રોટલીનો કરવો હોય તો પણ કરી શકો। આનો ટાઈટથી રોલ વાળી લેવાનો છે। હવે આપણે આને ચાકાની મદદથી કટ કરી લેવાનું છે।
રીતે બહુ મોટા પણ નહીં ને બહુ નાના પણ નહીં, મીડિયમ રોલ આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે. આવી રીતના આપણે રોલ કટિંગ કરી લીધેલા છે. હવે આને આ રીતે પ્રેસ કરી દેવાનું ને સેજ વેલણના મદદથી વણી ને આપણે એને સાઈડમાં મૂકતા જશું. આ રીતે આપણે સેજ વેલણ મારી દેવાનું અને સાઈડમાં મૂકતું જવાનું. બહુ મોટી નથી કરવાની એને, નહીતર એના લેયર પાછા આપણે તળશું ત્યારે ફૂલશે નહીં. આપણે ઘી નાખેલું છે એટલે એકદમ ખસ્તા અને સરસ ક્રિસ્પી બનશે. અને તેલનું મોણ નાખશો તો એકદમ ક્રિસ્પી બનશે, ખસ્તા નહીં બને. એટલે ઘીનું મોણ પણ ભેગું નાખવાનું અને ઘીનું મોણ સારું એવું નાખવાનું. આ રીતે આપણે બધી બનાવીને તૈયાર કરી લેશું. આ રીતે આપણી બધી ફરસી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને ગરમ તેલમાં તળી લેવાની. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે તેલ મીડિયમ રાખવાનું છે. આપણે બધી આ ફરસી પૂરી આપણે તેમાં ઉમેરી દેશું. અને આપણે મીડિયમ તેલ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે. આપણી સરસ બ્રાઉન થઈ ગઈ છે. આપણે એને બહાર કાઢી લેશું. સરસ તળાઈ ગઈ છે. ગેસ મીડિયમ જ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો, નહીતર શું થશે કે ઉપરથી એકદમ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. આપણે જ્યારે ગમે તે રસોઈ બનાવતા હોય આવી રીતે નાની નાની આપણે આમાં ગેસ મીડિયમ રાખવાનો છે કે સરસ આમાં આપણે બહુ આછી નથી કરવાની ને એવી રીતનું નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીએ તો આપણી પણ વસ્તુ બધી સરસ બનીને તૈયાર થાય. હવે આ રીતે આને પણ આપણે અલટાવી પલટાવી બંને બાજુથી સરસ તળી લેવાની છે. હવે આ પણ તળાઈ ગઈ છે, એને પણ બહાર કાઢી લે. તમે જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે. હવે આને હું બહાર કાઢી લઈશ. આ જ રીતે હું બધી તળી લઈશ. આપણી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મસ્ત બની ગઈ છે. એકદમ સરસ ભૂકો થઈ જાય એવી. આપણે આમાં ઘીનું મોણ નાખેલું છે એટલે આવી સરસ બનીને તૈયાર થશે. આપણે હવે આને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે ફરસી પૂરી. તમે જોઈ શકો છો એકદમ મસ્ત લેયર વાળી અને સરસ આગળ મેં તમને બતાવી તે રીતે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થઈ ગઈ છે. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ને તમે જોઈ શકો છો બધાયમાં સરસ લેયર બની ગયા છે ને સરસ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ. આપણે આને સવારે નાસ્તામાં લઈ શકીએ અને ગમે ત્યારે આપણે આને ખાઈ શકીએ. સરસ એકદમ મસ્ત ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે.